Hello friends, myself Brijesh Vekaria, VB sir. ઓકે, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, પ્રત્યાવર્તી પ્રવાહ અથવા ઇંગ્લિશમાં કહે અલ્ટરનેટિંગ કરંટ. ચેપ્ટર નંબર 7, પ્રત્યાવર્તી પ્રવાહ. ઓકે, હવે આજે ચેપ્ટરની જે કંઈ પણ નોટ્સ કે કોઈ પણ વસ્તુ જે લખવાનું છે એ બધું તમારે લેક્ચરના એન્ડ પાર્ટમાં હશે. ઓકે, તો લેક્ચર દરમિયાન તમારે કંઈ લખવાની જરૂર નથી, બરાબર. જ્યાં લખવાનું હશે ત્યાં હું તમને જણાવી દઈશ. ઓકે, અત્યારે ફક્ત તમારે લેક્ચર જોવાનું કામ કરવાનું, છેલ્લે પછી એન્ડ પાર્ટમાં જે અટેચ કરેલી હશે તે તમારે નોટ્સ લખી લેવાની છે. ઓકે, તો ચેપ્ટર નંબર 6માં તમે છેલ્લો ટોપિક જોયો એસી જનરેટર. ઓકે, તેમાં શું થાય છે તો કે ઓલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન થાય, મતલબ જે સમય સાથે સતત દિશા બદલાવતો પ્રવાહ જે આપણે જોયો તેમાં. ઓકે, અને ત્યાં સુધી આપણે દરેક જે કાંઈ પણ પ્રવાહની વાત કરીએ બધા કેવા હતા? ડીસી હતા, એકદિશ હતા. ડીસી કોને કહેવાય? એકદિશ કે એવા પ્રવાહ જે સમય સાથે બદલાતા ન હોય. ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ. ઓકે, શું છે? ડીસી પ્રવાહ. ડીસી, ડીનો મતલબ છે ડાયરેક્ટ અને સીનો મતલબ છે કરંટ. ઓકે, તો એવા પ્રવાહ જે સમય સાથે બદલાતા ન હોય. ઓકે, હવે આ જે ડીસી પ્રવાહ છે તેનાથી વધારે ઉપયોગમાં એસી પ્રવાહ હોય છે. ઓકે, એટલે કે એસી એટલે ઓલ્ટરનેટિંગ. એસી પ્રવાહ એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ, કે એવા પ્રવાહ જે સમય સાથે બદલાતા હોય. ઓકે, મતલબ તેનું મૂલ્ય હોય કે દિશા હોય કંઈ પણ સમય સાથે સતત બદલાતું હોય, તો એવા જે પ્રવાહ હોય તેને એસી પ્રવાહ કહેવાય છે. અને જે સમય સાથે ન બદલાતા હોય, અચળ હોય, તેની દિશા ન બદલાતી હોય, મૂલ્ય ન બદલાતું હોય, તેને શું કહીશું આપણે? ડીસી પ્રવાહ. તો આ બહુ સિમ્પલ બેઝિક વ્યાખ્યા છે. હવે જે એસી પ્રવાહ છે, હવે અહીંયા જો નામમાં જ એસી પ્રવાહ એટલે એનો એસીનો મતલબ શું થાય છે? અલ્ટરનેટિંગ કરંટ. ઓકે, અલ્ટરનેટિંગ કરંટ. પછી પાછળ આપણે લખીએ છીએ પ્રવાહ. એટલે કરંટનો મતલબ જ પ્રવાહ થાય, તો પછી પ્રવાહ બે વાર કેમ? તો અહીંયા કન્ફ્યુઝ નહીં થવાનું. એસી અલ્ટરનેટિંગ કરંટ એટલે તમને જ્યારે એસી કહેવામાં આવે, મતલબ જે સમય સાથે બદલાતું હોય તેની માટે આપણે એસી લખીએ છીએ, બરાબર. આપણો લિટરલ મિનિંગ અહીંયા શું છે તો કે જે સમય સાથે સતત બદલાતું હોય તેવાને આપણે એસી કહીએ છીએ. તેમાં પછી અહીંયા ઓલ્ટરનેટિંગ એટલે પ્રત્યાવર્તી પ્રવાહ. એસી પ્રવાહનો મતલબ એવો નથી, બરાબર. એસી ને ડીસી જે બોલીએ છીએ આપણે બહુ સામાન્ય, બહુ કોમન થઈ ગયું છે, એટલે આપણે એને એસી ને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ, બરાબર છે. નહીંતર એસીનો જ મતલબ થઈ જાય છે પ્રત્યાવર્તી પ્રવાહ, બરાબર. તો તેમાં પાછળ પ્રવાહ બીજી વખત લગાવવાની જરૂર નથી હોતી, પરંતુ એસી પ્રવાહની જેમ એસી વોલ્ટેજ પણ હોય છે. તો એસી વોલ્ટેજ જે છે તે પણ કેવું હોય છે? સમય સાથે બદલાતું હોય છે, તેની દિશા બદલાતી હોય છે, તેનું મૂલ્ય સતત બદલાતું હોય છે. ઓકે, તો એસીનો મતલબ અહીંયા આપણે એટલું ધ્યાનમાં રાખવાનો કે એસી શું છે તો કે એવી રાશિ જે સમય સાથે સતત બદલાતી હોય. ઓકે, તો સ્પેસિફિક એસી વોલ્ટેજની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તો એસી વોલ્ટેજની વ્યાખ્યા એવી આપવામાં આવે છે કે એવો વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાન તફાવત. ઓકે, એવો વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાન તફાવત જે સમય સાથે સાઇન વિધેયની જેમ બદલાતો હોય. ઓકે, તો જે સમય સાથે બદલાય છે તેમાં પર્ટિક્યુલર કન્ડિશન આપેલી છે આપણને અહીંયા સાઇન વિધેય. આપણે જેટલા પણ રાશિઓનો અભ્યાસ કરીશું દરેકમાં આપણે સાઇન વિધેય
મુજબ જે બદલાતા હોય તેને જ આપણે એસી કહીશું. ઓકે, બીજી રીતે બદલાતા હોય છે, પરંતુ આપણે અહીંયા એટલું લિમિટમાં રહેવાનું છે કે સાઇન વિધેયની જેમ બદલે. ઓકે, એટલે તમારે જે આ રાશિઓ છે, પ્રવાહ હોય, વોલ્ટેજ હોય કે બીજી કોઈ પણ રાશિ હોય, પાવર છે, ઉર્જા છે, તો એ દરેકને સમજવા માટે સાઇન વિધેય જે છે, બરાબર, તે તમને ખ્યાલ હોવો જરૂરી છે. મેથ્સવાળાને ખ્યાલ હશે, પરંતુ બી ગ્રુપવાળાને કદાચ ખ્યાલ ન હોય. તો સાઇન વિધેયની અમુક વાત જોઈ લઈએ કે સાઇન વિધેય જે છે તેનો આલેખ, બરાબર, સાઇન થીટા વિરુદ્ધ થીટાનો આલેખ આપણે દોરીએ તો આલેખ કંઈક આવો મળે. ઓકે, અહીંયા જે થીટાની કિંમત 0 છે, અહીંયા કેટલી કિંમત થશે? π/2. અહીંયા કેટલી કિંમત થશે? π. ઓકે, અહીંયા 3π/2 અને અહીંયા 2π. ફરી પાછો આ આલેખ આગળ વધશે આ રીતે. ઓકે, જ્યારે થીટાની કિંમત π/2 હોય ત્યારે અહીંયા કિંમત કેટલી થશે સાઇન થીટા? તો કે આપણને ખબર છે બધાને 1. અહીંયા કેટલી થશે? -1. ઓકે, 3π/2 પર -1 થશે. એટલે સાઇન વિધેય છે તેનું મૂલ્ય સતત ખૂણા સાથે બદલાય છે. જો આ જે ખૂણો છે તેની સાથે સતત બદલાયા કરે છે અને એનું મૂલ્ય +1 થી લઈને -1 સુધી હોય છે. બરાબર છે, જેટલું ધનમાં છે એટલું જ ઋણમાં છે. ઓકે, 1 થી ક્યારેય વધશે નહીં અને -1 થી ક્યારેય ઓછું નહીં હોય. આ બે મૂલ્યની વચ્ચે એમાં સતત બદલાવ આવ્યા કરે છે. ઓકે, એટલે આવું જ કંઈક થશે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહમાં, કે જે વોલ્ટેજ અને પ્રવાહ છે તેનું મૂલ્ય સતત કેવું થશે? બદલાયા કરશે સમય સાથે. એક રેન્જ હશે, એક ફિક્સ લિમિટ હશે, એ લિમિટની વચ્ચે તેનું મૂલ્ય બદલાયા કરશે, પ્લસ માઇનસ થયા કરશે. ક્યારે એનાથી વધશે નહીં ને ક્યારે એનાથી ઘટશે નહીં. ઓકે, તો આવો જેવો આલેખ સાઇન વિધેયનો છે તેવો જ આલેખ વોલ્ટેજ કે પ્રવાહનો હોય તો તેને આપણે શું કહીશું? પ્રત્યાવર્તી પ્રવાહ અથવા એસી પ્રવાહ, એસી વોલ્ટેજ. ઓકે, હવે આ જે પ્રવાહ છે કે જે વોલ્ટેજ છે એ નોર્મલી બધી જગ્યાએ યુઝ થાય. તમારે ઘર હોય, કોઈ ઓફિસ હોય, સ્કૂલ હોય, કોઈ પણ જગ્યાએ જાઓ, બધી જ જગ્યાએ એસી પ્રવાહ હોય છે. બરાબર છે, પ્રત્યાવર્તી પ્રવાહ જ હોય છે, એસી વોલ્ટેજ જ હોય છે, ડીસી નથી હોતો. એનું કારણ શું છે? તો એસી પ્રવાહ વધારે પ્રિફરેબલ છે, મતલબ કે વધારે આપણે યુઝ કરીએ, જેનું અમુક કારણો છે. પહેલું કારણ છે એસી વોલ્ટેજ ઉપયોગમાં લેવાના કારણો શું છે? તો પહેલું કારણ છે કે તમારે કોઈ એક વોલ્ટેજના મૂલ્ય હોય તમારી પાસે કે આટલું વોલ્ટેજ છે, તેને બીજામાં કન્વર્ટ કરવું હોય, કોઈ બીજા મૂલ્યમાં કન્વર્ટ કરવું હોય તો બહુ આસાનીથી કરી શકો છો ટ્રાન્સફોર્મરની મદદથી, જે આપણો લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો. બરાબર છે, તો પહેલો તો ઉપયોગ જે ફાયદો છે ડીસીની કમ્પેરમાં એસીમાં જે ફાયદો છે, બરાબર, એ શું છે? તો કે એસી વોલ્ટેજના કોઈ એક મૂલ્યને બીજા મૂલ્યમાં ખૂબ જ આસાનીથી રૂપાંતરિત કરી શકાય છે. ઓકે, હવે આ જે રૂપાંતરણ કરવા માટેનું જે સાધન છે તેને આપણે ટ્રાન્સફોર્મર કહીએ છીએ. ઓકે, અને બીજું છે કે ડીસીની કમ્પેરમાં એસીમાં ઓછો જે ઉર્જા વ્યય છે તે ઓછો થાય છે. ઓકે, કોઈ એક સમાન મૂલ્યનો વોલ્ટ લઈ લો તમે, તો ડીસીમાં તમે કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરશો પ્રવાહ, કોઈ મતલબ પાવર સ્ટેશનથી કોઈ ઓફિસ સુધી, ઘર સુધી ટ્રાન્સફર કરશો, તો જો ડીસીના રીતે કરશો અને પછી એસીના રીતે કરશો તો ડીસીમાં
બંનેનો જો વોલ્ટ સમાન રાખશો એસી અને ડીસી બંનેમાં, તો ડીસીમાં ઉર્જાનો વ્યય વધારે થશે કમ્પેર ટુ એસી. એટલે આપણે અહીંયા ઉર્જાનો બચાવ થાય છે. એટલે કે એવું કહી શકીએ કે એસી વોલ્ટેજમાં ઉર્જાનો વ્યય ઓછો થાય છે. એટલે આ જે છે એ મુખ્ય કારણ છે. જો ઉર્જાનો વ્યય ઓછો થતો હોય તો પછી આપણે એ જ યુઝ કરાય ને. ઠીક છે. તો મેઇન ડીસીની કમ્પેરમાં એસીના આ બે મહત્ત્વના કારણો છે જેના લીધે આપણે એસીને વધારે પ્રિફર કરીએ છીએ કમ્પેર ટુ ડીસી. ઠીક. તો આ જે એસી પ્રવાહ છે, એસી વોલ્ટેજ છે, એ આપણી જે સામાન્ય સર્કિટ હોય છે જેમ કે અવરોધ છે, પછી કેપેસિટર છે, ઇન્ડક્ટર છે, એ દરેકમાં કઈ રીતે બદલાવ લાવે છે, શું તેના મૂલ્ય હોય છે, તેનો ડિટેલમાં અભ્યાસ કરીશું. પછી એક જ સર્કિટમાં એકથી વધારે કોઈક ઉપકરણ હોય જેમ કે રેઝિસ્ટર હોય કે પછી ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય, બરાબર, એ એકથી વધારે હોય ત્યારે શું બદલાવ આવે છે તેનો પણ આપણે સમજ મેળવીશું. ઓકે. તો એસી આપણા માટે એકદમ નવો કન્સેપ્ટ થઈ ગયો અહીંયા. તો એ દરેક જે મૂલ્ય છે ફરીથી જેમ આપણે આગળના ચેપ્ટર્સમાં જોયું ડીસી માટે પ્રવાહ વોલ્ટેજનો જે કન્સેપ્ટ જોયો, તો એવી જ રીતે આપણે અહીંયા કન્સેપ્ટ જોઈશું કે શું મૂલ્ય હોય છે, કોને એસી પ્રવાહ કહીશું, એ કઈ રીતે બદલાય છે, તેનો અને વોલ્ટેજનો શું સંબંધ થાય છે, પાવર કઈ રીતે દર્શાવવામાં આવે છે, ઉર્જા કઈ રીતે દર્શાવવામાં આવે, દરેક વાતની નોંધ આપણે અહીંયા લઈશું. ઓકે. તો સૌથી પહેલું આપણે કરીશું કે કોઈ રેઝિસ્ટર છે, અવરોધક છે, તેના પર તમે જ્યારે એસી વોલ્ટેજ લાગુ પાડો ત્યારે શું બદલાવ આવે છે. ઓકે. ઓકે. તો આપણો ફર્સ્ટ ટોપિક છે અવરોધકને લાગુ પડે એસી વોલ્ટેજ અથવા પ્રવાહ જે બોલો તે. ઓકે. તો સિમ્પલ સર્કિટ છે કે એક સોર્સ હશે અને એમાં એક શું હશે તો કે અવરોધક હશે. તો અવરોધકની આપણે સંજ્ઞા ખબર જ છે, જે આપણે ઝિગઝેગ કહીએ છીએ તે. ઓકે. એસી સોર્સ જે હોય છે, સ્ત્રોત હોય છે, તેની સંજ્ઞા કેવી છે તો કે એક રાઉન્ડ હોય છે અને તેની વચ્ચે જે સાઇન વિધેયનો જે આપણે આગળ હમણાં જોયો વક્ર હતો તેવું અહીંયા આપણે સંજ્ઞા દર્શાવીએ છીએ, એવો વક્ર. એટલે આ જે સંયુક્ત રીતે શું દર્શાવે છે તો કે આ એક એસી સ્ત્રોત છે, એસી સોર્સ છે કે જ્યાંથી એસી વોલ્ટેજ એસી પ્રવાહ મળે છે. ઓકે. ઠીક. તો આ થઈ ગઈ આપણી સિમ્પલ સર્કિટ કે જ્યારે અવરોધક પર આપણે એસી સોર્સ લગાવો, કોઈ એસી સ્ત્રોત વડે એમાં પ્રવાહ વહન કરાવો ત્યારે શું થાય તે સમજવાનું છે. ઓકે. તો આ જે સોર્સ છે તેનો જે વોલ્ટેજ છે, વિદ્યુત સ્થિતિમાન તફાવત છે, એ કેટલો થશે તો આપણે એને વી વડે દર્શાવીએ, સ્મોલ વી વડે દર્શાવીએ. તો આપણે એવું કીધું કે એસી વોલ્ટેજ જે છે એ સમય સાથે બદલાય છે. ઓકે. અને એ સાઇન વિધિની મુજબ બદલાય છે. એટલે આપણે એને વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી વડે દર્શાવીએ છીએ. ઓકે. એટલે જો અહીંયા આપણે સમીકરણમાં જોઈ શકીએ કે સાઇન ઓમેગા ટી શું દર્શાવે છે તો કે સાઇન ઓમેગા ટીને મદદથી એવું કહી શકીએ કે સમયનું જેમ જેમ મૂલ્ય બદલાશે તેમ તેમ આ સંપૂર્ણ મૂલ્ય બદલાશે. બરાબર. અહીંયા વીએમ શું છે તો કે વીએમ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે કે મેક્સિમમ. જેમ આપણે આગળ સાઇન વક્રમાં જોયું કે સાઇનનું મેક્સિમમ મૂલ્ય કેટલું 1 છે, મિનિમમ કેટલું -1. એવી જ રીતે વીએમ શું છે તો કે આ વોલ્ટેજનું, એટલે આ જે સોર્સ છે તેનું જે વિદ્યુત સ્થિતિમાન તફાવત છે તેનું મહત્તમ મૂલ્ય આટલું થશે અને ન્યૂનતમ કેટલું થશે તો કે -Vm. તો વોલ્ટેજનું મૂલ્ય +Vm અને -Vmની વચ્ચે રહેશે, ક્યારે એનાથી વધશે નહીં કે એનાથી ઓછું નહીં થાય. ઓકે. તો વોલ્ટેજનું આ મહત્તમ મૂલ્ય છે. પછી સાઇન ઓમેગા ટી અહીંયા શું કરે છે તો કે આ જે વીએમ છે, જ્યારે સાઇન ઓમેગા ટી આ સંપૂર્ણ પદ 1 થાય ત્યારે વી બરાબર શું થશે વીએમ.
સાઇન ઓમેગા ટી -1 થાય ત્યારે શું થશે તો કે v બરાબર -vm. ઓકે, સાઇન ઓમેગા ટીનું મૂલ્ય ક્યારેય 1 થી વધશે નહીં, એટલે v નું મૂલ્ય ક્યારેય vm થી વધશે નહીં. બરાબર છે. vm જે છે એ અચળ થઈ જશે. આપણે સંપૂર્ણ જે કાંઈ પણ સર્કિટ છે તેમાં vm શું હોય છે? અચળ હોય છે. બદલાવ શેમાં આવશે તો કે આ પદમાં બદલાવ આવશે. બે પદ છે vm અને સાઇન ઓમેગા ટી, તો vm અચળ પદ છે અને સાઇન ઓમેગા ટી કેવું છે? જે સમય સાથે સતત બદલાય છે. ઓકે, તો એનું મૂલ્ય જેમ બદલાય તેમ v નું મૂલ્ય બદલાશે. કોઈ સમય તમને એમ પૂછે કે વોલ્ટ કેટલો છે, તો તમારે એ સમયે તમારે શું મૂકવું પડે? t ની કિંમત મૂકી દો એટલે તમને વોલ્ટેજ મળી જાય. ઓકે, હવે અહીંયા ઓમેગા શું છે તો કે ઓમેગા છે કોણીય આવૃત્તિ. જે આપણે આગળ 11મા ધોરણમાં જોયું હતું તેવું જ કોણીય આવૃત્તિ છે. મતલબ કે જે આ બદલાવ આવે છે, બરાબર, તે બદલાવ કેવો છે? રિપીટિંગ છે. મતલબ કે અમુક સમય પછી ફરી પાછા એના એ જ મૂલ્ય મળશે વોલ્ટેજના. વાત સમજાય છે? તો જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ વીના આપણને રિપીટિંગ મૂલ્ય મળશે. મતલબ કે જે પહેલાં મળેલું હતું એવું જ અમુક સમય પછી મળશે. બરાબર, કારણ કે વીનું જે મૂલ્ય છે એ +vm અને -vmની વચ્ચે હોય છે. બરાબર, ધીમે ધીમે સ્ટાર્ટિંગમાં 0 હોય તો શું થશે? ધીમે ધીમે +vm સુધી જશે, પછી ધીમે ધીમે ઘટશે, 0 થશે, ફરી પાછું -vm થશે, ફરી પાછું વધશે, 0 થશે, vm 0 -vm 0 +vm 0 -vm. મતલબ કે આ વોલ્ટેજ છે એવું કહી શકીએ કે +vm અને -vmની વચ્ચે શું છે? દોલન કરે છે. તો જ્યારે આ દોલન થાય છે તેની આ જે કોણીય આવૃત્તિ છે. વાત સમજાણી? ઓકે, હવે આ જે સર્કિટ છે તેમાં આ અવરોધક છે તેનો અવરોધ કેટલો છે? કેપિટલ R. ઓકે, એ પ્રત્યાવર્તી નથી, એસી નથી, એ કેવું હોય છે? આ ઉપકરણનો જે અવરોધ હોય છે હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. ઓકે, તો આ R છે. તો અહીંયા કિર્ચોફનો જે નિયમ છે, બંધગાળાનો નિયમ છે, એ લાગુ પાડીએ અને સપોઝ કોઈ સમયે આમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય? I હોય, સ્મોલ I. કેટલો? સ્મોલ I છે. તો બંધગાળાનો નિયમ લાગુ પડે તો કે v બરાબર શું થશે? IR. ઓકે, એટલે v બરાબર IR થશે. તો v ની કિંમત શું છે અહીંયા આપણે જોયું તો કે vm sin omega t = IR. ઓકે, તો R આ તરફ આવશે તો શું થશે? vm/R sin omega t = I. ઓકે, તો અહીંયા vm શું છે તો કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે. R શું છે તો કે અવરોધ છે. તો કે vm/R બરાબર આપણે Im મૂકીએ તો I બરાબર શું થશે તો કે Im sin omega t. કારણ કે પ્રવાહ પણ કેવો છે? પ્રત્યાવર્તી છે. મતલબ એ પણ સમય સાથે બદલાય છે, તો એ પણ સાઇન વિધેયની જેમ જ બદલાવાનો છે. તો કે I બરાબર શું થશે? Im sin omega t. ઓકે, જ્યાં Im શું છે તો કે Im એ પ્રવાહ જે છે, પ્રત્યાવર્તી પ્રવાહ, એસી જે પ્રવાહ છે તેનું મહત્તમ મૂલ્ય છે. બરાબર, અને અહીંયા આગળના સમીકરણ પરથી આપણે એવું કહી શકીએ કે Im બરાબર આ બંનેની કમ્પેરિઝન કરો તો તમને શું મળે? vm/R. જે ઓહમનો નિયમ છે, જે ડીસી માટે લાગુ પડે એવો જ એઝ ઇટ ઇઝ એસી માટે પણ લાગુ પડે છે. ઓકે, એટલે Im બરાબર શું મળે છે તમને? vm/R. Im એસી પ્રવાહનું મહત્તમ મૂલ્ય. ઓકે, તો તમે I અને V નો જે એક સંયુક્ત આલેખ દોરો, બરાબર, તો તમને આલેખ કંઈક આવો મળશે. જેવી રીતે સાઇન વિધેયનો દોરેલો હતો એવો જ કંઈક આલેખ આપણે ઓકે, તો આ જે છે ત્યાં આપણે કહીએ vm. આ જે મૂલ્ય થશે બ્લેકમાં છે તે પ્રવાહ છે, બ્લુમાં છે તે શું છે? વોલ્ટેજ છે. તો પ્રવાહ જે છે
તેનું મૂલ્ય થશે મેક્સિમમ મૂલ્ય IM છે, વોલ્ટેજનું કેટલું છે VM. ઓકે, પછી આ થઈ ગયું -IM અને આ થઈ ગયું -VM. સમય વિરુદ્ધ જે પ્રવાહ અને વોલ્ટેજ છે તેના મૂલ્યનો આપણે આલેખ દોરેલો છે. ઓકે, તો તમને આલેખ કંઈક આવો મળે છે, એક્ઝેક્ટલી સાઈન વિધેય જેવો. કેમ કે બંનેના સમીકરણ જુઓ, વીનું સમીકરણ જુઓ કે આઈનું સમીકરણ જુઓ, બંનેમાં સમય સાથે બદલાતી રાશિ કઈ છે? સાઇન ઓમેગા ટી. અહીંયા પણ સાઇન ઓમેગા ટી. IM અને VM અચળ છે. તો સાઇન ઓમેગા ટીનો જેવો આલેખ આવે એવો જ આલેખ કોનો આવશે? વીનો અને આઈનો. ઓકે, તો આ આલેખ આપણને કંઈક આવો મળે છે. હવે આ આલેખમાં એક વધારાની વાત અહીંયા નોંધ કરવાની છે આપણે. શું છે કે જુઓ, એક્ઝેક્ટલી સેમ સમયે, સમાન સમયે બંનેનું આઈ અને વીનું, જો આ આલેખ જે છે એ શું છે? આઈનો આલેખ છે. મતલબ સમય સાથે, સમયની કોઈ એક્ઝેક્ટ કિંમત આપેલી હોય તો તમે એ કિંમતે તમે આઈની કિંમત મેળવી શકો આલેખ પરથી. તો આ આઈની કિંમત જુઓ અને વીની કિંમત જુઓ તો તમે જોઈ શકો કે એક્ઝેક્ટલી કોઈ એક સમયે બંને 0 થાય છે. પછી બંને એક્ઝેક્ટલી કોઈ એક સમયે મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. એક્ઝેક્ટલી એક સમયે બંને મહત્તમ ઋણ મૂલ્ય ધારણ કરે છે. વાત સમજાય છે? તો જ્યારે આવું થાય કે બે એસી રાશિ છે, બરાબર, કન્સેપ્ટ છે કે એ પછી પ્રવાહ હોય, વોલ્ટેજ હોય, કોઈ પણ હોય, જ્યારે એ બંને એક સમાન સમયે, એક્ઝેક્ટલી એક જ સમયે ધન, ઋણ અને શૂન્ય મૂલ્ય ધારણ કરે ત્યારે આપણે એને એવું કહી શકીએ કે બંને રાશિ સમાન કળામાં છે. કેવું છે? સમાન કળામાં છે. મતલબ કે બંને વચ્ચે કળા તફાવત કેવો છે? શૂન્ય છે. બરાબર, કળા તફાવત મતલબ કે કળા તફાવતના આધારે નક્કી થશે કે જો શૂન્ય હોય મતલબ કે બંને એક સમાન સમયે શૂન્ય ધન અને ઋણ મૂલ્ય ધારણ કરે છે. જો કળા તફાવત કંઈક અલગ હોય તો એનો મતલબ શું થાય કે બંને કંઈક અલગ અલગ સમયે મૂલ્ય ધન, ઋણ અને શૂન્ય મૂલ્ય ધારણ કરે છે. તો સમાન કળાનો મતલબ શું થશે કે આલેખ પરથી આપણે એવું કહી શકીએ કે અહીં આઈ અને વી સમાન સમયે શૂન્ય, ધન અને ઋણ મૂલ્ય ધારણ કરે છે. તેથી બંને સમાન કળામાં છે. ઓકે, તો આ જે છે સમાન કળા, ઓકે, એટલે કે ફેઝ ડિફરન્સ જેને કહેવાય છે, કળા તફાવત જેને કહેવાય છે, બંને વચ્ચે કેવો છે? 0 છે. મતલબ એક્ઝેક્ટલી કોઈ એક સમયે શું થશે? બંનેનું મૂલ્ય કેવું થશે? તો કે 0 થશે. બંનેનું મૂલ્ય મેક્સિમમ થશે, બંનેનું મૂલ્ય મિનિમમ થશે. ઓકે, તો આના આધારે આપણે નક્કી કરીશું કે આ બે રાશિ વચ્ચેનો સંબંધ શું થાય. મતલબ બંનેનું મૂલ્ય ક્યારે ધન થઈ શકે, ક્યારે ઋણ થઈ શકે. ઓકે, તો એ આગળ જેટલી પણ સર્કિટ છે તેમાં પણ આ વસ્તુ પણ આપણે નોંધ કરીશું. ઓકે, બીજી વસ્તુ કે જેટલા મૂલ્ય ધન આવે છે, ઓકે, અહીંયા જેટલા મૂલ્ય ધન આવે એટલા જ મૂલ્ય અહીંયા કેવા આવે છે? ઋણ. મતલબ કે જો પ્લસ IM આવતું હોય તો માઇનસ IM આવે. ઓકે, એક સંપૂર્ણ સાયકલ પૂરું થાય એટલે કે એક દોલન પૂર્ણ થાય આખું, ઓકે, ત્યારે શું થાય કે જે મૂલ્ય ધન મૂલ્ય ધારણ થાય છે એવા જ મૂલ્ય ઋણ પણ મળે છે. જો -IM/2 હોય તો +IM/2 પણ મળશે. -IM/2 બે વખત મળે તો +IM/2 બે વખત મળશે. વાત સમજાય છે? તો એ જે મૂલ્ય છે કે IM/2 -IM/2 એ બધા કેવા છે? તત્કાલીન મૂલ્ય છે. મતલબ કોઈ એક્ઝેક્ટ સમયે પ્રવાહના મૂલ્ય છે.
તો આવા જે પ્રવાહના મૂલ્ય છે એ રિપીટેટિંગ હોય છે, મતલબ સતત રિપીટ થતા હોય છે. ઓકે, એ ધન અને ઋણની વચ્ચે સતત કેવા થતા હોય છે? રિપીટ થતા હોય છે. ઓકે, તો આવા તત્કાલીન મૂલ્ય છે એ બધાનો સરવાળો કરો તો કેવો થાય? તો કે પ્લસ Im/2 2 વખત આવે છે, એવી જ રીતે માઇનસ Im/2 કે 2 વખત આવે છે. તો એ બંને આ ચારેયનો સરવાળો કરો તો શું થાય? શૂન્ય. શું કહું છું? એક દોલન લઈ લો, એક સંપૂર્ણ સાયકલ લઈ લો, એક ચક્ર પૂર્ણ કરે ત્યારે તત્કાલીન મૂલ્યો છે તે બધાનો સરવાળો કરશો. તત્કાલીન મૂલ્ય કોઈ એક્ઝેક્ટ એક સમયે એ બધાનો સરવાળો કરશો તો શું થશે? એ સરવાળો તમને શૂન્ય મળશે. એ પછી I હોય કે V હોય, પ્રવાહ હોય કે વોલ્ટેજ હોય, તે આ જે કંઈ પણ છે તે તત્કાલીન મૂલ્યનો એક સંપૂર્ણ ચક્ર દરમિયાન સરવાળો કેવો હોય? શૂન્ય. ઓકે, એટલે આપણને ક્વેશ્ચન એવી રીતે પણ પૂછાય કે અવરોધકને જ્યારે એસી વોલ્ટેજ અથવા એસી સ્ત્રોત વડે જોડવામાં આવે ત્યારે જે સર્કિટ બને છે અથવા અવરોધકની લાક્ષણિકતા સમજાવો, અથવા આ સર્કિટની લાક્ષણિકતાઓ સમજાવો. તો લાક્ષણિકતાઓ સમજાવવામાં આપણે શું હોય છે? તો કે પહેલાં આપણે આકૃતિ એટલે કે આ સર્કિટ છે જે ડ્રો કરીશું, પછી તેમાં સમજાવીશું કે આ વોલ્ટેજ આ મુજબ છે, કારણ કે આપણે આ સોર્સ છે તેનો આ વોલ્ટ છે જે સમય સાથે બદલાય છે. સોર્સ કેવો છે? એસી છે, તો એનો વોલ્ટેજ આટલો થશે. ઓકે, પછી અહીંયા કિર્ચોફનો નિયમ જે લાગુ પાડો અને તમને વોલ્ટેજ પરથી પ્રવાહ મળેલો છે, તો એ પ્રવાહ આ મળે છે. પછી તમે બંનેનો આલેખ ડ્રો કરો તો પહેલી લાક્ષણિકતા આ મળે છે તમને શું? કે I અને V બંને કેવા છે? સમાન કળામાં છે. બીજી લાક્ષણિકતા શું મળે છે? કે I અને Vના જે તત્કાલીન મૂલ્ય છે તેનો સરવાળો કરશો, મતલબ એક સંપૂર્ણ ચક્ર દરમિયાન તમે તત્કાલીન મૂલ્યોનો સરવાળો કરો તો પ્રવાહ શૂન્ય મળે છે. ઓકે, તો બીજી લાક્ષણિકતા આપણને શું મળી છે? આપણને એક સંપૂર્ણ ચક્ર દરમિયાન પ્રવાહ, સ્પેસિફિકલી કહીએ તો એસી પ્રવાહના તત્કાલીન મૂલ્યોનો સરવાળો શૂન્ય હોય છે. ઓકે, કેમ એવું થાય એ ખબર પડી બધાને? કે સપોઝ જો આ Im/2 હોય, કેટલું છે? મતલબ મહત્તમ મૂલ્યથી અડધું હોય આ મૂલ્ય, તો અહીંયા પણ Im/2 મળે છે. તો એવી જ રીતે અહીંયા એક માઇનસ Im/2 મળે છે, અહીંયા બીજું માઇનસ Im/2 મળે છે. મતલબ Im/2 પ્લસ Im/2 પ્લસ માઇનસ Im/2 પ્લસ માઇનસ Im/2, મતલબ આ બધા આવા અસંખ્ય તત્કાલીન મૂલ્ય મળશે એક ચક્ર દરમિયાન, એક દોલન, એટલે કે આ એક ચક્ર પૂર્ણ ચક્ર થઈ ગયું અહીંયા સુધી. ઓકે, કે જ્યારે આ મૂલ્ય ફરી પાછા રિપીટ થાય, ધન અને ઋણમાંથી જઈને ફરી પાછા જ્યારે રિપીટ થશે ત્યારે એક ચક્ર પૂર્ણ થશે. તો આ જે એક સંપૂર્ણ સાયકલ છે એ પૂર્ણ થાય ત્યારે આવા જે કંઈ પણ તત્કાલીન મૂલ્ય છે એ કેવા છે? તો કે અસંખ્ય છે. તે બધાનો સરવાળો કરો તો કેવો મળશે? 0 મળશે. ખાસ વાત, એક વાત તમારે અલગથી નોંધ કરી લેવાની કે Im અને માઇનસ Im સિવાય, પ્લસ Im અને માઇનસ Im સિવાય જેટલા પણ મૂલ્ય હોય એ બધા કેવા હશે? 2 વખત આવશે. જો એક વખત અહીંયા આવશે, મતલબ જ્યારે 0થી મહત્તમ થતું હોય ત્યારે આવશે, અને બીજું મહત્તમથી શૂન્ય થતું હોય ત્યારે એના એ જ મૂલ્ય રિપીટ થશે. ઓકે, કારણ કે પ્રવાહના મૂલ્ય આપણે અહીંયા દર્શાવીએ છીએ. જુઓ, તો જે મૂલ્ય અહીંયા છે એ જ મૂલ્ય અહીંયા મળે છે, જે મૂલ્ય અહીંયા છે એ જ મૂલ્ય અહીંયા મળે છે. તો કહેવાનો મતલબ શું છે? કે પ્લસ Im અને માઇનસ Im સિવાય જેટલા પણ તત્કાલીન મૂલ્યો છે એ બધા કેવા હોય છે? 2 વખત હોય છે. ઓકે, તો આ વાતની આપણે અહીંયા નોંધ રાખીશું. તો અહીંયા આપણને પ્રવાહ શૂન્ય મળે, તત્કાલીન પ્રવાહ છે તે કેવો મળે છે? શૂન્ય મળે છે. તો જ્યારે તત્કાલીન પ્રવાહ શૂન્ય થતો હોય તો એનો મતલબ એવો નથી કે એનો જે કંઈ પણ સંપૂર્ણ સર્કિટમાં જે પાવર હોય છે, ઉર્જા હોય છે, બરાબર છે, જે જૂલ ઉષ્મા ઉર્જા છે
અથવા ઉર્જાનો જે વ્યય છે એ પણ શૂન્ય થાય. ઓકે, કારણ શું છે તો કે જે જૂલ ઉષ્મા ઉર્જા છે તે જે પાવર જે છે એ પાવર આપણે I²R વડે દર્શાવીએ છીએ. મતલબ કે પાવર અને ઉર્જા જે છે એ આઈના વર્ગ પર આધાર રાખે છે, નહીં કે એક ઘાત પર. I પર નહીં પરંતુ I² પર આધાર રાખે છે. તો તમે જ્યારે I² કરશો, I શું છે અહીંયા તો કે પ્રવાહનું કોઈ એક તત્કાલીન મૂલ્ય છે. તત્કાલીન મૂલ્ય મતલબ કે I બરાબર આપણે કીધું Im sin ઓમેગા t. ટીની એક્ઝેક્ટ કિંમત મૂકશો એટલે તમને એક્ઝેક્ટ આઈનું મૂલ્ય મળશે, જે સમય સાથે સતત બદલાતો હોય છે. ઓકે, તો તમે જ્યારે I² કરશો ત્યારે શું થશે કે આ થશે Im sin ઓમેગા t હોલ સ્ક્વેર. તો તમે જ્યારે વર્ગ કરશો ત્યારે આ ઋણ મૂલ્ય હોય તેનો વર્ગ કરો તે પણ કેવું થઈ જાય? ધન. એટલે કે ઋણ મૂલ્ય જે છે એ ઋણ મૂલ્ય ક્યારેય આવશે જ નહીં. ક્યાં? પાવરમાં, ઉર્જામાં ઋણ મૂલ્ય મળશે જ નહીં. તો ઋણ મૂલ્ય મળશે નહીં ત્યારે તત્કાલીન પાવર જેટલો પણ છે તે બધાનો સરવાળો કરશો તો એ શૂન્ય થશે નહીં, કારણ કે ધન અને ઋણ બંને મૂલ્ય હોય તો સરવાળો શૂન્ય થાય ને. પણ અહીંયા ફક્ત અને ફક્ત ધન મૂલ્ય જ મળે છે. તમે કોઈ પણ સમયે પાવરના આ સમીકરણમાં તમે ટીની કિંમત મૂકી દો તો હંમેશા પાવર, તત્કાલીન પાવર કેવો મળશે? ધન જ મળશે. તો જો તત્કાલીન પાવર હંમેશા ધન મળે તો જે સરવાળો છે તત્કાલીન પાવરનો સરવાળો એ હંમેશા કેવો હશે? ધન હશે. મતલબ કે એ શૂન્ય ક્યારેય નહીં થાય. એટલે કે એસી હોય કે ડીસી હોય, ઉર્જાનો વ્યય તો તમને જોવા મળવાનો છે જ. ઠીક? ઓકે.